ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે બાળક સંબંધી ભલામણ કહો કે વાતો કહો તે વિશેનું પહેલું પ્રશ્ન, આદર્શ સંતાન કેવી રીતે બને છે? ઉત્તર, આદર્શ સંતાન ત્યારે જ બને છે જ્યારે માતા પિતાનું વર્તન ભાવ આદર્શ હોય અને સંતાન બનાવવાનો ભાવ માત્ર પિતૃ ઋણ ઉતારવા માટે જ હોય, પોતાના સુખ ભોગને માટે ન હોય। કારણ કે પોતાના સુખ ભોગથી બનેલા સંતાનો સારા થતા નથી। કુંતા માતાનું વર્તન ભાવ આદર્શ સારા હતા તો ધર્મરાજ વગેરે જાતે તેના ખોળામાં આવતા હતા। માતાઓએ એવું વિચારવું જોઈએ કે હું જ્યારે ગર્ભવતી થઈશ ત્યારે તેમણે પોતાના સંતાનોને ભક્ત, દાતારી, શૂરવીર, શ્રેષ્ઠ, સારા સંતાન બનાવીશ અને ભગવાનની કથાઓ તથા પ્રભુ ભક્તોના જીવન ચરિત્રો સાંભળવા, તેમનું જ ચિંતન કરવું અને તેવા ચિત્રો જોવા। આવી રીતે માતા પર સારા સંગની અસરથી સંતાનો ભક્ત, દાતારી, શૂરવીર, શ્રેષ્ઠ સંતાનો બને છે। જેમ જ્યારે પ્રહલાદની માતા ગર્ભવતી હતા ત્યારે નારદજીએ ગર્ભસ્થ બાળકને લક્ષ્ય કરીને તેમને ભગવાનની કથા સંભળાવીને ભગવાન ભક્ત બનાવ્યો હતો, જેથી રાક્ષસ કુળમાં હોવા છતાં પણ પ્રહલાદજી શ્રેષ્ઠ ભક્ત બન્યા। સત્કર્મ એટલે કે સદાચાર, સતચિંતન, સતચર્ચા અને સત્સંગ આ ચાર છે। સારા કર્મ કરવા એ સત્કર્મ છે। બીજાનું હિતનું સારું વિચારવું અને ભગવાનનું ચિંતન કરવું સતું ચિંતન છે। એકબીજા વચ્ચે ભગવાન અને ભક્તોના ચારિત્રનું વર્ણન કરવું અને સાંભળવું એ સતુ ચર્ચા છે। હું ભગવાનનો છું અને ભગવાન જ મારા છે, આવી રીતે ભગવાનની સાથે અટળ રૂપે સ્થિર રહેવું એ સત્સંગ કહેવાય છે। આ ચારેથી સંતાન આદર્શ, ભક્ત, દાતારી, શૂરવીર અને શ્રેષ્ઠ બની શકે છે। મનુષ્ય શરીરમાં જ આ સ્વતંત્રતા છે કે મનુષ્ય નવું નિર્માણ કરી શકે છે, પોતાની ઉન્નતિ કરી શકે છે, પોતાને ભક્ત, દાતારી, શૂરવીર અને શ્રેષ્ઠ બનાવી શકે છે। તેથી મનુષ્ય સંત મહાત્માઓનો સંગ કરવો જોઈએ। સંત મહાત્મા ન મળે તો ધ્યાનમાં તત્પરતાથી લાગેલા ભક્તોનો સંગ કરવો। આ ભક્તો પણ ના મળે તો ગીતા, રામાયણ વગેરે ધાર્મિક ગ્રંથો વાંચવા અને મનન કરવું અને પોતાનું કલ્યાણ કરવું। આથી તે શ્રેષ્ઠ પુરુષ બને છે। તો પ્રશ્ન, માતા પિતાનું વર્તન ભાવ વગેરે ઘણા સારા હોય છે છતાં તેમના સંતાનો સારા હોતા નથી, આનું શું કારણ છે? ઉત્તર, આમાં ખાસ કારણ સંગ દોષ અર્થાત તો બાળકો જે પૂર્વજન્મનો બદલો લેવા પણ આવે છે, ઋણના બંધનથી
તે સંતાનો ખરાબ બને છે, છતાં તે સંત સંગથી સુધરી શકે છે, છતાં તે દુઃખ જ આપે છે. તેથી પોતાનો ભાવ સારો રાખવો, તે પહેલાંનું ઋણ ઉતરે છે. જુઓ, વિશ્વા બ્રાહ્મણ કુળના હતા, જે વિશ્વા બ્રાહ્મણ કુળના હતા, પરંતુ તેની પત્ની કેકસી રાક્ષસી કુળની હતી, જેને કારણે રાવણ પેદા થયો હતો. આવા બ્રાહ્મણ જે વિશ્વા કુળના મતલબ તો ઊંચા હતા, પરંતુ તેમની પત્ની કેકસી રાક્ષસી કુળની હતી, જેના કારણે રાવણ પેદા થયો. બીજું, ઉગ્રસેન ધર્માત્મા પુરુષ હતા, પરંતુ એક દિવસ એક રાક્ષસે ઉગ્રસેનનું રૂપ ધારણ કરી તેમની પત્ની સહવાસ ભોગ મિથુન કર્યું, જેથી કંસ પેદા થયો. ખરેખર આ વિચાર માગે છે તો પ્રશ્ન, માતા પિતાનું વર્તન સારા નથી, છતાં તેમના સંતાન સારા કેમ બને છે? તેનું શું કારણ? ઉત્તર, ખાસ કરીને માતા પિતાનો સ્વભાવ જ સંતાનમાં આવે છે, પરંતુ ઋણના સંબંધથી કે ગર્ભાધારણના સમયે કોઈ સારા સંસ્કાર પડવાના કારણે અથવા ગર્ભ અવસ્થામાં કોઈ સારા સંત મહાત્માનો સંગ મળવાથી ઉત્તમ સંતાન બની શકે છે. જેમ હિરણ્યકશ્યપને ત્યાં પ્રહલાદજી પેદા થયા. હિરણ્યકશ્યપની પત્નીને ગર્ભધારણના સમયે તેના મુખથી ઘણીવાર ભગવાનનું નામ લેવડાવ્યું હતું, અને જ્યારે તેની પત્ની ગર્ભવતી હતી ત્યારે ગર્ભસ્થળે બાળકને લક્ષ્ય સારાનો કરીને નારદજીએ તેને ભક્તિની વાતો સંભળાવી. જેવી રીતે જળનો રસ સારો જ હોય છે, પરંતુ જમીનમાં સંગથી રસ બદલાઈ જાય છે, તો સંગને કારણે મનુષ્યના ભાવ બદલાઈ જાય છે. તો આ જુઓ, રાક્ષસ કુળમાં ભલે જમીન ગમે તેવી, શરીર ગમે તેવું હોય, પણ સંગનો અસરથી એ જમીનમાં પણ બીજ સારા ઉગે છે. તો પ્રશ્ન, પિતાનો આત્મા જ પુત્ર રૂપે આવે છે, આનું શું તાત્પર્ય છે? ઉત્તર, જેમ કોઈક બ્રાહ્મણને પોતાનું કુળગુરુ માને છે, કોઈક યજ્ઞોપવીત અપનાવનારને ગુરુ માને છે, પરંતુ તેનું શરીર ન રહે તો તેના પુત્રને ગુરુ માનવામાં આવે છે, અને તેનો જેવો આદર સત્કાર કરવામાં આવતો હતો, તેવો જ તેના પુત્રનો આદર સત્કાર કરવામાં આવે છે. જ્યારે અર્જુન અશ્વત્થામાને બાંધીને દ્રૌપદી સાથે લાવે છે, ત્યારે દ્રૌપદી અશ્વત્થામાને છોડી દેવાની ભલામણ કરે છે. અર્જુનને કહે છે કે જેની કૃપાથી તમે આ સંપૂર્ણ શાસ્ત્રો અને શસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે તમારા આચાર્ય દ્રોણ જ પુત્ર અશ્વત્થાના રૂપમાં તમારી સામે ઊભા છે, તેને છોડી દો. જેવી રીતે પિતા ધનના માલિક હોય છે, પિતા મરી જાય તો પુત્ર ધનનો માલિક બને છે, એવી જ રીતે પુત્ર બને છે તો તે પિતાનો પ્રતિનિધિ થાય છે. પિતાની જગ્યાએ કર્મ કરનારો હોય છે. અહીં આત્માનો અર્થ ગુણાત્મા છે, અર્થાત આત્મા શબ્દ શરીરનો વાચક છે. શરીરથી શરીર પુત્ર બને છે, શરીરથી શરીર પુત્ર બને છે. તેથી વ્યવહારમાં પુત્ર
પિતાનો પ્રતિનિધિ થાય છે, પરંતુ પરમાત્મા કલ્યાણમાં પુત્ર કોઈ કારણ નથી. તો પ્રશ્ન: બાળકને તાલીમ કેવી રીતે આપવી કે તેઓ શ્રેષ્ઠ બને? ઉત્તર: બાળક ખાસ કરીને જોઈને જ શીખે છે. તે માટે માતા પિતાએ તેમનું સંતાનોની સામે સારું વર્તન કરવું જોઈએ. પોતાનું જીવન મર્યાદા, સંયમિત અને પવિત્ર રાખે છે તેવું બાળકને શીખવે તેવું બને છે. બાળકોને ભક્તો અને ભગવાનના ચરિત્રો સંભળાવવા, જેનાથી બાળક વ્યવહારમાં પરમાર્થની ભાવના શીખે. માતા પિતા ક્યાંક બહાર જવા ચાહે તો તેઓ બાળકને કહે છે કે તમે અહીં રહો. આવું કહેવાથી બાળકો માનતા નથી અને જીદ કરે છે, જેથી મા બાપને દુઃખ થાય છે. ઘરમાં મીઠાઈ વગેરે આવે તો બાળકોને કહેવું, પહેલાં બીજાને આપી પછી પોતે ખાવી, પહેલી બીજાને આપીને પછી પોતાને ખાવી. વેચીને ખાવું તો વૈકુંઠમાં જવાય છે. આવું કહેવાથી તે બાળકો સમજી જાય છે, પછી તે જીદ કરતા નથી. બાળકોને કહેવું કે ચોરી ન કરવી, માતા પાસેથી માગીને લેવું, ન આપે તો રડીને લેવું, પરંતુ ચોરી ન કરવી. નાના ભાઈ બહેનોને પ્રેમ કરવો, જેવી રીતે ભગવાન રામ, ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ વગેરે સાથે વર્તન કરતા હતા, એવી જ રીતે તું તારા ભાઈ બહેનો સાથે પ્રેમથી રહે. માતા પિતા જેમ કહે તેવું ઘરનું કામ ધંધો કરો. નકામો સમય ગુમાવવો નહીં. સારા કામમાં લાગી રહેવું. બીજાનો હક ના લેવો. બીજાની ચીજને પોતાની માનવી નહીં. ચીજોની ચોરી સારી રીતે ઉપયોગ કરવો, ચીજોની સારી રીતે ઉપયોગ કરવો વગેરે તાલીમ આપવી. રોજ દિવસમાં 2-3 વખત કહેવું, પણ આળસ ન કરવું કહેવામાં. હે અર્જુન, મારે ત્રણેય લોકમાં કાંઈ કરવાનું નથી અને ન તો કાંઈ કરવાનું બાકી નથી. બધું જ છે, તેમ છતાં હું કર્મ કરું છું. જો હું કર્મ ન કરું તો મોટી ભૂલ થઈ જાય, કારણ કે મનુષ્ય બધા પ્રકારે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. જો હું કર્મ ન કરું તો આ બધા મનુષ્યો મને જોઈને ભ્રષ્ટ થઈ જશે અને હું સંકરતા એટલે વર્ણસંકર કરવાવાળાનો તથા સમસ્ત પ્રજાનો નાશ કરવાવાળો બનું. આ ગીતા અધ્યાય 3 શ્લોક 22-24 પુરાવો છે. તો ખરેખર બાળકોની સામે વર્તન સારું કરો. આ મમ્મી ડેડી ન બોલાવો કે કોઈ પણ નામ બોલાવીને ન બોલાવો. મર્યાદાથી બોલાવો તો સંતાનો શીખશે. તો પ્રશ્ન: આજકાલ સ્કૂલોમાં વાતાવરણ સારું નથી. આજકાલ સ્કૂલોનું વાતાવરણ સારું નથી, તેથી બાળકોના શિક્ષણનું શું? ઉત્તર: બાળકોને રોજ ઘરમાં શિક્ષણ આપવું જોઈએ કે જેમાં તેમની ઉન્નતિ થાય. જ્યારે બાળક વાંચવા લાગે ત્યારે તેને ભક્તોના ચારિત્ર વંચાવવા માટે આપવા જોઈએ. બાળકોને કહેવું જોઈએ કે બેટા, દરેક બાળકો સાથે જ્યાં ત્યાં સમય ન બગાડવો. ભણીને સીધો ઘેર આવીને
વડીલોની સાથે બેસવું, બજારની કોઈ ચીજ વસ્તુ ખાવી નહીં, કારણ કે દુકાનદારોનો હેતુ છે ખાલી પૈસા જ કમાવાનો છે. તેથી ચીજમાં ભેળસેળ ખોટી વસ્તુ કરે છે. તે સારી ચીજો બનાવતા નથી. બચપણમાં તો પાચન સારું છે, તેથી બજારની ચીજો પચી જાય છે, પરંતુ તેનો વિકારની અસર આગળ મોટી ઉંમરે થાય છે. તો ગૃહસ્થીએ પૈસા કમાવા કરતાં બાળકોના ચારિત્રનો વધુ ખ્યાલ રાખવો જોઈએ. કમાયેલું ધન બાળકોને જ કામમાં લેશે. જો બાળકો બગડી જશે તો ધન તેમને વધારે બગાડી દેશે. જો સંતાન સુપાત્ર છે તો ધન સાચવવાની જરૂર નથી, પરંતુ સંતાન કુપાત્ર હશે તો તે ધન કમાયેલા ધનનો નાશ કરી નાખશે. તો ખરેખર પ્રશ્ન, બાળકોને ખ્રિસ્તી સ્કૂલમાં શિક્ષણ આપવું જોઈએ કે નહીં? ઉત્તર, બાળકોને ખ્રિસ્તી સ્કૂલમાં ભણાવશો તો તેઓ ઘરમાં રહેશે છતાં પણ ખ્રિસ્તી બની જશે. અર્થાત આપણા બાળકો ઉપરથી હિન્દુ અને અંદરથી ખ્રિસ્તી બની જશે. એ ઘણી જ શરમની વાત છે. મેં અમારા પોતરાઓને આ ખ્રિસ્તી સ્કૂલ અંગ્રેજીમાં પહેલાં મૂક્યા જ નથી. પહેલાં ગુજરાતી ભણો ને પછી જે કાંઈ ડૉક્ટર વકીલ બનવું હશે તો બની જવાશે. શા માટે આ ખ્રિસ્તી સ્કૂલોમાં મોકલો છો કે જે આ હજારો માઇલ દૂર રહેવાવાળા અહીં આવીને આપણા બાળકોને ખ્રિસ્તી બનાવી દે છે, અને આપણે પોતાના ઘરમાં બાળકોને પણ હિન્દુ બનાવી શકતા નથી. બાળકો આપણા દેશની ખાસ કિંમતી સંપત્તિ છે. તેમનું રક્ષણ કરો અને સ્કૂલ કોલેજમાં આપણા ધર્મનું અને ગીતા, રામાયણ વગેરે ગ્રંથનું શિક્ષણ પણ બાળકોને આપવું જોઈએ. પ્રાથમિક શિક્ષણ માટેનો એકાદ કલાક તો જરૂરથી આ જ્ઞાનનો રાખવો જોઈએ. માતા પિતાને સાદાઈ રાખવી અને બાળકોને પણ સાદાઈ શીખવી. આપણે મોજ શોખ એશ આરામનો ત્યાગ કરવો અને સારા કર્મોમાં લાગી રહો તો એની બાળકો પર અસર પડશે. ભગવાનનું ધ્યાન કરો તો બાળકો પણ તે ધ્યાન શીખશે. પોતે સવારે વહેલા ઉઠો તો બાળકો ઉઠશે. પહેલેથી ખરેખર બાળકોને બાળપણથી જ વહેલા ઉઠાડવાનું શીખાડો તો એ બરાબર શીખશે. ખરેખર રાતના મોડેથી સૂવાનું બંધ કરી, ટીવી જોવાનું બંધ કરી, સમયસર સૂવાનું પહેલેથી આદત રાખી હોય તો બાળકો જોઈને સમયસર ઊંઘી જાય. પરંતુ પોતે ટીવીની સિરિયલો જુએ કે ક્રિકેટ જુએ તો બાળકોને કેમ ના પાડે? તો વિચારો, બાળકો આપણી સાચી મૂડી છે, તેને કેટવો. તો પ્રશ્ન, પુત્ર પુત્રીના લગ્ન માટે માતા પિતાએ શું કરવું જોઈએ? ઉત્તર, મુખ્ય વાત તો એ છે કે પુત્ર અને પુત્રીનું જેવું ભાગ્ય હશે તેવું જ થશે. પરંતુ માતા પિતાનું કર્તવ્ય છે કે જો પુત્રના લગ્ન પુત્રીના લગ્ન કરવા હોય કે કન્યાનો સ્વભાવ જોવો જોઈએ. પુત્રના લગ્નમાં કન્યાનો સ્વભાવ જોવો જોઈએ, કારણ કે જીવનભર તેની સાથે રહેવું પડે છે. તેના શરીરમાં કોઈ રોગ તો નથી ને? તેની માતાનો સ્વભાવ સારો હોય
વગેરેની તપાસ કરવી જોઈએ. જો કન્યાના લગ્ન કરવાના હોય તો તે ઘર પણ સારું હોય, વર પણ સારો હોય. વરના કુળ, શીલ, શરીર, યશ, વિદ્યા, ધન અને વડીલોનો સારો, આ 7 ગુણોની પરીક્ષા કરીને પોતાની કન્યા આપવી જોઈએ. વાસ્તવમાં ઘર સારો હોય, વાસ્તવમાં વર સારો હોય, વરની માતા સારી હોય તો ત્યાં કન્યા સુખી થાય છે. કન્યાને એકદમ નજીક પણ નહીં દેવી અને બહુ દૂર પણ ન આપવી જોઈએ, કારણ કે નજીક આપવાથી ખટપટ વધુ થાય છે અને તે દૂર આપવાથી મળવાનું કઠણ બને છે. ભક્ત, દાતારી, શૂરવીર સંતાન થાય તેવા ભાવથી લગ્ન કરવા જોઈએ. ખરેખર જો દૂર આપવાથી મળવાનું કઠણ થાય છે તો નજીક હોવાથી કન્યા પોતાના દરેક દુઃખની વાત આવીને પોતાની માને કહી દેશે અને મા તે વાતને સહન નહીં કરી શકે અને કન્યાની સાસુ વગેરેને કોઈક એવી વાત કરી દેશે જેથી કન્યાના સાસરામાં ખટપટ થઈ જશે. કન્યાએ પોતાના દુઃખની વાત કોઈને પણ ન કહેવી, પરંતુ ઘરની વાત ઘરમાં જ રાખવી, નહીં તો તેની પોતાની જ બેઇજ્જતી થશે. તેના પર આફત આવશે. જ્યાં તેને રાત દિવસ રહેવું નહીં, જ્યાં ત્યાં રાત દિવસ રહેવાનું છે, જ્યાં તેને રાત દિવસ રહેવાનું છે ત્યાં અશાંતિ થઈ જશે. તો ખરેખર તાત્પર્ય એ છે કે પોતાનું સંતાન સુખ પામે, તે સુખ સુવિધાથી રહે, તેને કોઈ રીતનું કષ્ટ ન થાય અને વંશની વૃદ્ધિ થાય, એવા ભાવથી સંતાનના લગ્ન કરવા જોઈએ. તો પ્રશ્ન, શું દહેજ લેવું પાપ છે? ઉત્તર, હા, પાપ જ છે. પ્રશ્ન, જો પાપ જ છે તો પછી શાસ્ત્રોમાં આનું વિધાન કેમ છે? ઉત્તર, શાસ્ત્રોમાં માત્ર દહેજ આપવાનું વિધાન છે, લેવાનું વિધાન નથી. દહેજ લેવું નહીં જોઈએ અને ન લેવાનો જ મહિમા છે, કારણ કે દહેજ આપવાનું આપણા હાથની વાત છે, જ્યારે દહેજ લેવાનું આપણા હાથની વાત નથી. ચાહના 2 પ્રકારની હોય છે. એક, આપણી ચીજ આપણને મળી જાય, આ ચાહના ન્યાયપૂર્વક છે, પરંતુ પરમાત્માની પ્રાપ્તિમાં આ ચાહના પણ બાધક છે. બીજું, બીજાઓની ચીજ આપણને મળી જાય, આ ચાહના નરકમાં લઈ જવાવાળી છે. દહેજ ઓછું મળે, વધારે મળે અને ન મળે એ તો પારબંધ પર નિર્ભય છે, પણ અન્યાયપૂર્વક બીજાનું ધન લેવાની જે ઈચ્છા છે તે ઘોર નરકમાં લઈ જનારી છે. મનુષ્ય શરીર મેળવીને ઘોર નરકમાં જવું કેટલું મોટું નુકસાન છે, કેટલી શરમની વાત છે. પતન થાય છે. તેથી મનુષ્યએ ઓછામાં ઓછું ઘોર નરકમાં લઈ જવાવાળી ઈચ્છાનો, પરાયા ધનની ઈચ્છાનો તો ત્યાગ જ કરવો જોઈએ. ખરેખર કોઈના ધનની ઈચ્છા ન રાખવી, પોતાની જાત મહેનત કરીને જ ધન કમાવું. વાસ્તવમાં ધન પારમત અનુસાર જ મળે છે, ઈચ્છા માત્રથી નહીં. જો ધન ઈચ્છા માત્રથી મળતું હોય તો કોઈ પણ નિર્ધન રહે જ નહીં. ધનની ઈચ્છા ક્યારે કોઈની પૂરી થઈ નથી, થશે પણ નહીં અને થઈ શકશે પણ નહીં.
તેનો તો ત્યાગ જ કરવો જ પડશે. ધન મળવાનું હશે તો ઈચ્છા ન રાખવાથી સુગમતાપૂર્વક મળે છે અને ઈચ્છા રાખવાથી કઠણાઈપૂર્વક પાપ અન્યાયપૂર્વક મળે છે. ગીતામાં અર્જુને પૂછ્યું કે મનુષ્ય પાપ કરવા ચાહતો નથી છતાં કેમ પાપ કરી બેસે છે? તો ભગવાને ઉત્તર આપ્યો છે, કામના જ બધા જ પાપોનું મૂળ છે. આ ગીતા અધ્યાય 3 શ્લોક 36-37 પુરાવો છે. તો જૂના જમાનામાં દીકરાના સાસરેથી દહેજમાં આવેલું ધન બહાર જ વેચી દેતા હતા, પોતાના ઘરમાં રાખતા ન હતા અને બીજાની કન્યા દાનમાં દીધી છે. તેને માટે પ્રાયશ્ચિત રૂપે યજ્ઞ, દાન, બ્રહ્મભોજન વગેરે કર્યા કરતા હતા. કારણ કે બીજાની કન્યા દાનમાં લેવી એ ભારે મોટું કરજ કે ઋણ છે. પરંતુ ગૃહસ્થાશ્રમમાં કન્યાદાનમાં લેવી પડે, તેથી આ ભાવ રહેતો હતો, અમારે ઘરે કન્યા થશે તો અમે પણ કન્યાદાન કરશું. જે બ્રાહ્મણ વિધિ વિધાનથી ગાય વગેરે દાનમાં લે છે તે પણ તેને માટે પ્રાયશ્ચિત યજ્ઞ, ગાયત્રી જપ કરે છે. એવું અમે જોયું છે. જ્યારે બીજાનું ધન લેવું તે પણ પાપ છે, તો પછી દહેજમાં ધન લેવું પાપ જ છે. જો ક્યાંક દહેજ લેવું પડે તો માત્ર આપવાવાળાની ઈચ્છા પૂરતી પ્રસન્નતા માટે જ લેવું જોઈએ. આપણી તલમાત્રા પણ ઈચ્છા હોવી નહીં અને માત્ર આપવાવાળાની પ્રસન્નતાને માટે જ થોડું લેવામાં આવે તો તે લેવું પણ અપમાન સમાન છે. આપવા સમાન છે. ખરેખર પોતાના કુટુંબમાં આ રીતરિવાજ રાખો. ખરેખર દહેજ લેવી એ મોટી ભૂલ છે. દહેજ બંધ કરો. કંઈ પણ લેવું દેવું બહુ જ રીતરિવાજ સિમ્પલ કરો તો જ આ ખરેખર જે નિર્ધન્ય માણસોના લગ્ન પ્રસંગમાં તકલીફ નહીં પડે. તો સર્વના હૃદયમાં રહેલ પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું કે એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો. એટલું કહી હું મારી વાણી વિરામું છું.